આગે આગે કોતલ ઘોડલો સોહેબની જારર છોડો રા. ફાઇનલી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જ હશો ને? આપણો લોક જોતા હોય મજામાં જ હોય. અને આપણે લોક ચાલુ કરી દીધો છે અને રાણીને કરીએ સામાન. અને અત્યારે ક્યાં જઈએ છીએ એ તમને આગળ ખબર પડી જાય. અને વાત કરું તો આપણે જવાના છીએ અશ્વ યાત્રામાં. અશ્વ યાત્રા એટલે આજે વાર છે શનિવાર, તારીખ છે 3 મહિનો 5મો 2025. આજના જ દિવસે આપણે શનિવારે છે અશ્વ યાત્રા. એટલે અહીંથી સાવરકુંડલાથી ઠેઠ પિયાવા લઈને જવાના છે આપણે. એટલે ચાલો તમે કન્ટિન્યુ બન્યા રહ્યો ને. હું પહેલાં કરી નાખું સામાન ને પછી આગળ તમને બતાવું ઘોડા. ઘણા ઘોડા આવી ગયા છે, આગળ તમને બતાવું એટલે કન્ટિન્યુ તમે લોગમાં બન્યા રહ્યો. રાણીને સામાન કરીને કરી દીધી હાલતી અને ઘણા ખરા અશ્વ આવી ગયા હે. તમને બતાવવું આગળ. અત્યારે તો આપણે નિરાતે લઈને જઈએ છીએ. લગભગ કેટલા કિલોમીટર જઈએ આગળ જાણીને તમને કહું. એટલે ચાલો તમે કન્ટિન્યુ જો. અત્યારે પહેલાં આપણે જે લોકેશને પુગાડવાની છે ત્યાં પુગાડીએ, પછી આગળ તમને બતાવું. એટલે ચાલો તમે કન્ટિન્યુ લોગમાં રહ્યો અને જોવો આજનો અમારો લોગ કેવોક લાગે એ કોમેન્ટ કરી દેજો. ફાઇનલી અત્યારે આપણા ફ્રેન્ડના ઘર પાસે પહોંચી ગયા છે. એને ઘોડીને ઊભી રાખી દીધી અને સામે છે હોર્સ લવર અને ગોકુલ ધામ. અને બે ઘોડીઓ આવે છે, બતાવું તમને આગળ. કન્ટિન્યુ જો બતાવું તમને ઘોડા કેટલા થાય છે. એટલે ચાલો બન્યા જો. સાવરકુંડલાથી પિયાવા થાય છે 19 થી 20 કિલોમીટર જેવું થાય છે. અને ત્યાંથી અંદર જવાનું છે એટલે એ લગભગ 5 એટલે 25 કિલોમીટર જેવું આજુબાજુ જવાનું છે ઘોડાને લઈને. અને હાંકીને જવાના. જોવો તમે કેટલા ઘોડા હાલે છે ને કેટલા હાલમાં હાલે છે ને કેટલા ખड्डा હાલે છે એ તમે જોવો ને. આ છે પોની, જોવો પોનીની સાઈડ કાપી લીધી. અને જોવો હવે તમે લાસ્ટ સુધી જોવો કેવા છે ઘોડા અને કયા હાલમાં હાલે છે એ કોમેન્ટ કરી દેજો. ચાલો કન્ટિન્યુ લોગમાં તમે બન્યા. હવે કઈ આગે આગે કોતલ ઘોડલો સોહેબની જારર છોડો રાજ મારે રે આંગણીએ આજ પધારો મેઘરાજા. મેકવાનું જોઈને ફાઇનલી 7 કિલોમીટર જેવું 7-8 કિલોમીટર જેવું કાપી લીધું હે. અને ક્લિપુ કઈ હરખી બની નહોતી, ટાઈમ લાઈનમાં કાઢી દીધી હતી ક્લિપુ, એટલે એવું થોડીક તકલીફ રહે. અને અત્યારે આપણે પૂગવા આવ્યા છે ઝીંઝુડા કરીક વાર પોરો દેવું. એટલે ચાલો તમે જોવો અને કેવોક લાગે લોકો કોમેન્ટ કરી દેજો જરૂર.
આમાં બે જાવ હાલો, હાલે તો તમારે હા એમ ને એ પોની છે હાચીને આવજે આપણી પાસે. હા કૂદતું નથી, કૂદવાનું કક કરે. હા 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 એમ દેખાડો તો ઘોડી નથી વાંધો આવ્યો ને કઈ? કેમ ડાબો માથે આવી ગયો? જોઈ કાઢવો. ફાઇનલી નાના મોટા ઝીંઝુડા વટી ગયા ને હવે પીઠવડી રોડે ચડી ગયા હી ને હવે પીઠવડી પૂગવા આવ્યા. તમને બતાવું, કન્ટિન્યુ જો તમે. અત્યારે આપણે પહોંચી ગયા પીઠવડી ને કેટલા કિલોમીટર થાય એ તો કઈ ખબર નથી થતું. પીઠવડી કેટલું થાય એ નથી ખબર, પણ પિયાવા 19 થી 20 કિલોમીટર પિયાવા થાય ને 5 કિલોમીટર અંદર એટલે 25 કિલોમીટર આપણે ઘોડાનો રન કાપવાના છે. એટલે લગભગ 10 થી 12 કિલોમીટર તો રન કપાઈ જ ગયો છે. એટલે ચાલો ને જો પાછા હાલતા કરી દીધા. ફાઇનલી પીઠવડી આપણે ઉગી ગયા હતા અને અત્યારે પીઠવડીથી હાલતા કરી દીધા. ગામમાં ઘડીક વાર પોરો આવ્યો હતો ને પાછા હાલતા કરી દીધા ધીમે ધીમે. આગળ તમને બતાવું. એ જોજી એલા ભાઈ, તું આયકા કર. અત્યારે હાલતા કરી દીધા. આગળ ગામમાં ઘરે ગયા છે. આગળ ઘડીક વાર પોરો દીધો હતો અને પાછા હાલતા કરી દીધા છે. અહીંયા પીઠવડી ગામમાંથી એક આવ્યું ઘોડો. ઘોડી છે. ફાઇનલી આ છે પીઠવડીનો ગેટ ને આ પીઠવડીના ગામમાંથી આપણે બહાર નીકળવા આવ્યા છીએ ને જુઓ તમે બધા ઘોડા હાલ્યા આવે છે, બધા લાઈનમાં હાલ્યા આવે છે. એટલે જો તમે આજનો લોક કેવોક લાગે એ જરૂરથી કોમેન્ટ જરૂરથી કરી દેજો. એ ચાલો જોવો ને
ફાઇનલી બધા ગામ કાપીને આપણે ફાઇનલી પોગી ગયા પિયાવા. અને આ છે પિયાવાનો એલિયન. હમણાં જ લાવ્યા છે ને, જોવો કેવો છે કોમેન્ટ કરી દેજો. એટલે ચાલો ફાઇનલી આપણે આપણા લોકેશને પૂગી ગયા હતા. જ્યાં આપણે જવાનું હતું ત્યાં પૂગી ગયા હતા. અને પછી મોબાઈલ થઈ ગયો તો સ્વિચ ઓફ, એટલે કાંઈ ક્લિપ બની ન આવી ગઈ. અને હજી બીજો ભાગ છે એ હું નાખી દઈ, એ બીજા ફોનમાં ઉતાર્યો હતો, એટલે એ બીજો ભાગ હું નાખી દઈશ, એટલે એ કાલે આવી જશે. એટલે ચાલો હવે જોવો, આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અમારા અશ્વયાત્રામાં જોડાવા માટે કોન્ટેક્ટ નંબર પણ નાખી દઈ, એટલે જરૂરથી તમે અમારા અશ્વયાત્રામાં ક્યારેક તો આવજો. એટલે ચાલો હું કોન્ટેક્ટ નંબર નાખી દઈ. કાંઈ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો, હું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ નાખી દઈ સાઈડમાં. આ સાઈડ દેખાય મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પેજ છે, ફોલો કરીને તમે તારે મેસેજ કરી દેજો. એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જઈને કરી દઈએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ચાલો.